નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા ગંદી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર. જાન્યુઆરી સિરીઝની એક્સપાયરી પહેલા બજારમાં જોશ. સેન્સેક્સ અને નિફ્ટી દિવસના ઉપલા સ્તર પર બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી શાનદાર ખરીદારી. એફએમસીજી સિવાય નિફ્ટીના તમામ ઇન્ડાઇસીસમાં રહી તેજી. બજારને પસંદ આવ્યા બજાજ ઓટોના પરિણામ. લગભગ 3% ઉછળ્યો શેર. ક્વાર્ટર 3માં 20%થી વધારે રહ્યા માર્જિન. બીજી તરફ સારા પરિણામ બાદ એક્સાઇટમાં પણ આવ્યો લગભગ 3%નો ઉછાળો. નિફ્ટીની દિગ્ગજ કંપની મારુતિ સુઝુકીએ જાહેર કર્યા ક્વાર્ટર 3ના પરિણામ. કંપનીનો નફો ₹3,130 કરોડથી વધી ₹3,525 કરોડ ઉપર રહ્યો. સાથે માર્જિન અનુમાનથી રહ્યા સારા. શેરમાં રહ્યો 1.25%ના ઘટાડા સાથેનો કારોબાર. અંબુજા સિમેન્ટે જાહેર કર્યા અનુમાનથી સારા પરિણામ. બમણો વધ્યો કંપનીનો નફો તો સાથે કંપનીની અન્ય આવક પણ વધી. શેરમાં રહી લગભગ 4%ની વેચવાલી. તો સારા પરિણામ બાદ કેપીઆઈટી ટેકમાં આવ્યો 9% સુધીનો ઉછાળો. પરિણામોની દ્રષ્ટિએ આવતીકાલે મોટો દિવસ. એલએનટી, ટાટા કન્ઝ્યુમર, બીઈએલ સહિત નિફ્ટીની 6 કંપનીઓના પરિણામ પર રહેશે નજર. 28% વધી શકે છે એલએનટીનો નફો. બીજી તરફ ડાબર, બાયોકોન સહિત 15 વાયદા કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર. અને સીસીઈએની બેઠકમાં ઇથેનોલની કિંમત વધારવા પર થયો નિર્ણય. બી હેવી, સી હેવી મોલાસીસ સહિત કેન જ્યુસની કિંમતો વધારવા પર લાગી મહોર. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર પર લાગી મહોર. તો હવે આપણે સૌથી પહેલા માર્કેટની આજની ચાલ ઉપર નજર કરી લઈએ. તો આજે એક શાનદાર રિકવરી બજારની અંદર જોવા મળી છે. જે રીતે આપણે વાત કરી કે મંથલી એક્સપાયરીના પહેલા આપણને બજારમાં એક સારી મજબૂતી આવતી જોવા મળી છે અને આજના જે ક્લોઝિંગ જે છે એ આપણને 23,100ની ઉપર નિફ્ટીની અંદરનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. 23,163 ઉપર એટલે કે 0.90%ની મજબૂતી અહીંયા આગળ નિફ્ટી 50માં બની છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.83%ની મજબૂતી બની છે. 76,532 ઉપર સેન્સેક્સ બંધ થયો છે. મિડકેપમાં પણ આપણને શાનદાર મજબૂતી જોવા મળી. 2.31%ની મજબૂતી સાથે 52,718 ઉપર મિડકેપનું ક્લોઝિંગ. બેંક નિફ્ટીની વાત કરીએ તો અહીંયા પણ 49,100ની ઉપર એટલે કે 49,165 ઉપર આપણને બંધ થતું બેંક નિફ્ટી જોવા મળ્યું છે. 0.61%ની મજબૂતી અહીંયા આગળથી બનતી દેખાય છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ પણ અહીંયા આગળથી પોઝિટિવ રહ્યો છે. 5,140 શેર્સમાં ખરીદારી થઈ છે અને સામે માત્ર 359 શેર્સની અંદર જ વેચવાલી આવતી દેખાય છે. તો એક એફએમસીજીને છોડીને તમામ સેક્ટરમાં ખરીદારીનો માહોલ બન્યો છે. હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર, ટોપ લૂઝર કાઉન્ટર પર નજર કરી લઈએ. શ્રીરામ ફાઇનાન્સ 4.41% મજબૂતી સાથે આજે બંધ થયું છે. બીઈએલની વાત કરીએ તો 3.41%ની મજબૂતી બની છે. ટાટા મોટર્સમાં 3.33%ની મજબૂતી અને એસબીઆઈ લાઈફમાં 2.92%ની મજબૂતી આજના દિવસે બની છે. આ ઉપરાંત વિપ્રો, ઇન્ફોસિસ, એચડીએફસી લાઈફ, બજાજ ઓટો આ તમામમાં પણ 3.25%થી લઈને 3% જેવી મજબૂતી બનતી દેખાય છે. ઘટનારા શેર્સ કયા રહ્યા તો મારુતિ સુઝુકીના સ્ટોકમાં આજે ઘટાડો રહ્યો છે 1.20% જેટલો. ભારતીય એરટેલમાં 1.11% જેટલું દબાણ બન્યું છે. એશિયન પેઇન્ટ્સમાં 0.83%નું દબાણ બન્યું અને આઈટીસીમાં પણ 0.48%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત બ્રિટાનિયા, બીપીસીએલ, એચયુએલ અને ટાટા કન્ઝ્યુમર પણ લાલ નિશાનમાં જ બંધ થતા કાઉન્ટર્સ રહ્યા છે. હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, આપનું સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં આપને બર્થડે વિશિસ. આપ આપના જન્મદિવસે અમારી સાથે જોડાયા, આપનો ખૂબ આભાર. અને આપના જન્મદિવસે એક સારી રિકવરી માર્કેટમાં આવતી દેખાય છે. 23,163 ઉપર આપણે અહીં આગળથી આજનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે. તો આગળ આપની કઈ રીતની સલાહ રહેશે નિફ્ટી ઉપર? સૌ પહેલા તો ધન્યવાદ વિઝિટ માટે તમને અને આપની સીએનબીસી ટીમને. સૌ પ્રથમ આપણે વાત કરીએ નિફ્ટી ઉપર. તો નિફ્ટીમાં જે પ્રમાણે અગાઉ પણ જણાવ્યું હતું કે એક 22,750 850નો એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું અને ત્યાંથી જ આપણે એક રિકવરી આવતી જોવા મળી રહી છે. નિફ્ટી અત્યારે હાલમાં એક ફોલિંગ વેજ પેટર્ન ફોર્મેશન કરી રહ્યા છે અને એમાં એક 23,200 એક હું બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું. જો આના બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસોમાં એક 23,600 નું લેવલ આપણે જોવા મળી શકે છે નિફ્ટીમાં. તો એક લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ 23,200.
જો આનો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં આપણે એક 23,600 અને 24,100 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને આ વ્યૂ છે જે એક અઠવાડિયાનો છે, નહીં કે આવતીકાલ માટે, તો એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં. તો બેંક નિફ્ટી પર આપણે જે પ્રમાણે અગાઉ જણાવ્યું હતું કે એક 47,800 એક સપોર્ટ લેવલ છે. અને અગર વીકલી ચાર્ટ જોવામાં આવે તો બેંક નિફ્ટી વીકલીમાં એક 89 એવરેજ ઉપર પાછલા 2 અઠવાડિયાથી સપોર્ટ લઈ રહ્યું છે, અને ત્યાંથી જ આપણે એક રિકવરી થતી જોવા મળી છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો એક જણાવ્યું હતું અગાઉ કે એક 48,700 એક બ્રેકઆઉટ લેવલ છે. તો એના પણ બ્રેકઆઉટ થતા જોવા મળી રહ્યા છે, અને એક ટ્રેન્ડ લાઇન ઉપર આજે બ્રેકઆઉટ થતું જોવા મળી રહ્યું છે. તો આવનારા દિવસોમાં બેંક નિફ્ટીમાં પણ એક 50,000 અને 50,700 ના લેવલ જોવા મળી શકે. ઓકે, તો અમિતજી, જે રીતે આપ એક બ્રેકઆઉટની આશા નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં રાખી રહ્યા છો, અને ટાર્ગેટ આપે બેંક નિફ્ટીમાં 50,700નો જણાવશો, નિફ્ટીનો ટાર્ગેટ પણ આપે આપ્યો છે. એકવાર દર્શકો માટે ક્લિયરલી સ્ટોપ લોસ કેટલા રાખવાના રહેશે, ટાર્ગેટ કયા જોઈ રહ્યા છો આપ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે? નિફ્ટીની વાત કરીએ તો એક 23,200 જો બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં આપણે એક 23,600 અને 24,100 લેવલ જોવા મળી શકે છે આવનારા 5 થી 10 દિવસમાં. અને એમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 22,750 નું. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં ઓલરેડી આજે એક બ્રેકઆઉટ થતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટીમાં ઓલરેડી એક બ્રેકઆઉટ થતું જોવા મળી રહ્યું છે, અને એક 48,700 એક બ્રેકઆઉટ લેવલ હતું, અને ટ્રેન્ડ લાઇન પણ આજે એક બ્રેકઆઉટ થતું જોવા મળ્યું છે. તો એક ઇનવેલિડ લેવલ હશે તો એક 47,800 એક લેવલ છે જે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. આવનારા દિવસોમાં 50,000 અને 50,700 સુધીના લેવલ આમાં પણ જોવા મળી શકે. ઓકે, તો એક કન્ડિશનલ બાય નિફ્ટી ઉપર બનતું દેખાઈ રહ્યું છે. 23,200નું બ્રેકઆઉટ મળે છે તો ત્યારબાદ અહીંયા આગળથી ખરીદારીની સલાહ છે. 23,600 અને 24,100 સુધીના ટાર્ગેટ દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 22,750નો રાખવાનો રહેશે. અને બેંક નિફ્ટી માટે ખરીદારી કરવાની અહીંયા આગળથી સલાહ છે. 50,000 50,700ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે, અને સ્ટોપ લોસ જે છે 48,800નો રાખવાનો રહેશે. તો આ અમિત પસ્તાગિયા તરફથી નિફ્ટી બેંક નિફ્ટી ઉપર સલાહ મળતી દેખાઈ રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ ઉપર નજર કરીએ તો એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. 23,100ની આસપાસ ટાર્ગેટ તેઓ 23,300નો જોઈ રહ્યા છે, અને સ્ટોપ લોસ 23,000 રાખવાની સલાહ વિરાટ તરફથી મળતી દેખાઈ રહી છે. ત્યારે જ ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહની સ્ટ્રેટેજી પર નજર કરી લઈએ તો એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. 23,200ની ઉપરના લેવલ મળે છે તો ટાર્ગેટ તેઓ નીચેની તરફ જોઈ રહ્યા છે 23,050નો, અને સ્ટોપ લોસ 23,270નો રાખવાની સલાહ અહીંયા આગળથી બ્રિજેશ સિંહ તરફથી મળતી દેખાઈ રહી છે. તો નિફ્ટી પર એક મિશ્ર વ્યૂ અહીંયા આગળથી આપણને મળતો દેખાયો છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું. અમિતજી આપણી સાથે જોડાયેલા છે. તો અમિતજી, આજે ઘણા બધા પરિણામની ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી, અને ખાસ કરીને ઓટો કંપનીઓના પરિણામ હતા, જેમાં મારુતિ સુઝુકીમાં આપણને આજે રિઝલ્ટ બાદ એક ઘટાડો આવતો ખાસ કરીને જોવા મળ્યો છે. બજાજ ઓટોના પરિણામ સારા રહ્યા, ત્યાં એક મજબૂતી બનતી દેખાય છે. આ ઉપરાંત ટાટા મોટર્સમાં પણ 3.25% મજબૂતી આજના દિવસે બની છે. તો ઓટો સ્ટોકથી શરૂઆત કરીએ, કયા કાઉન્ટર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ છે? ઓટો સેક્ટરની વાત કરીએ તો બધા સ્ટોક પ્રીવિયસ આઈથી ઓલમોસ્ટ 20 થી 25% ડાઉન જોવા મળી રહ્યા છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ બજાજ ઓટોમાં, તો બજાજ ઓટોમાં એઝ પર ફિબોનાચી એક 50%ના લેવલ ઉપર પ્રાઇસ હમણાં ઊભી છે, અને વીકલીમાં એક 89નો પણ એક સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. તો આ લેવલમાં અગર જો સપોર્ટ લેશે અને જો આની ઉપર સસ્ટેન થાય છે તો આવનારા દિવસોમાં બજાજ ફાઇનાન્સમાં એક 9,600 અને 10,000 ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આ પ્રમાણે એક રિવર્સલ પેટર્ન ધ્યાન રાખવી જોઈએ, અને એક ફ્રેશ બ્રેકઆઉટ થાય ત્યાર પછી આમાં ખરીદારી સરળ છે બજાજ ઓટોમાં. વાત કરીએ ટાટા મોટર્સમાં, તો ટાટા મોટર્સમાં પણ એક એઝ પર ઇલિયો એક ઇમ્પલ્સિવ ડાઉન સાઇડ કમ્પ્લીટ થઈ રહી છે, અને આવનારા દિવસોમાં અહીંયા પણ એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. એઝ પર એમએસડી એક અહીંયા આપણે પોઝિટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. તો આવનારા દિવસોમાં એક બ્રેકઆઉટ મળે છે તો અમને એક 820 અને 890 સુધીના લેવલ આમાં પણ જોવા મળી શકે છે. તો બધા સ્ટોકમાં હજુ કોઈ પણ જગ્યા પર ફ્રેશ બ્રેકઆઉટ જોવા નથી મળી રહ્યા, પરંતુ બ્રેકઆઉટ થાય તો આ સ્ટોક્સમાં બાઇંગની સલાહ રહેશે.
ઓકે, તો હવે આપણે અહીંયા આગળથી ખાસ કરીને ઓટો સ્ટોક્સની પણ વાત કરી છે, અને આ ઉપરાંત અહીંયા આગળથી આપણે જે રીતે આજના માર્કેટ્સની અંદર જોઈ રહ્યા છે, રિઝલ્ટની ઇમ્પેક્ટ આઈટી સ્ટોક્સમાં પણ આપણને ખાસી આવતી જોવા મળી છે. કેપીઆઈટી ટેકનું કાઉન્ટર 9% જેવું પોઝિટિવ રહ્યું છે, અને નિફ્ટીની કંપનીઝની વાત કરીએ તો વિપ્રો, ઇન્ફોસિસ આ બધામાં પણ 3.5% જેવી મજબૂતી આવતી અહીંયા આગળથી દેખાય છે. તો આઈટી સ્ટોક્સમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે, અમિતજી? સૌ પ્રથમ વાત કરીએ કેપીઆઈટી ટેકની વાત કરીએ તો કેપીઆઈટી ટેક હાલમાં એક ટ્રેન્ડ લાઇનની નીચે છે. ડેલી અને વીકલી બધા જ ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજની પણ નીચે છે. મતલબમાં એક ક્લિયર ઇન્ડિકેશન છે કે એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. તો હાલમાં આને એવોઇડ કરવો જોઈએ અને એક ટ્રેન્ડ લાઇનના ફ્રેશ બ્રેકઆઉટ પર પછી નવી એન્ટ્રી કરવી જોઈએ એવું મારું માનવું છે. વાત કરીએ ટીસીએસમાં, તો ટીસીએસમાં જે પ્રમાણે જોવામાં આવે છે તો એક ટ્રાયંગલ પેટર્ન એક ફોર્મેશન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. તો પ્રાઇસ આવનારા દિવસોમાં એક 4,400 થી 4,600 લેવલ જોવા મળી શકે છે, અને ઓલરેડી આપણે આમાં બાઇંગ આપ્યું છે પાછલા સપ્તાહમાં. તો આ લેવલ ઉપર આમાં પણ પાછું નવી એન્ટ્રી કરી શકાય છે 4,000-4,600 લેવલ માટે. સ્ટોપ લોસ અમારે રાખવાનું રહેશે 4,000 નું. તો હાલમાં એક ટ્રાયંગલ પેટર્ન છે, તો આમાં એક સાઇડવેઝ ટાઈપની એક મુવમેન્ટ જોવા મળી શકે છે. એક શાર્પ ટ્રેન્ડિંગ જગ્યાએ એક સાઇડવેઝ અપ ડાઉન ઝિગઝેગ વાળી એક મોમેન્ટમ જોવા મળી શકે છે, અને 1.5 થી 2 મહિનાનો ટાઈમ લાગી શકે છે આ ટાર્ગેટ આવવામાં. તો આ પ્રમાણે આમાં બાઇંગની સલાહ રહેશે ટીસીએસમાં. ઓકે, તો ટીસીએસમાં 1.5 થી 2 મહિનામાં આ ટાર્ગેટ બનતો દેખાઈ શકે છે. આ વ્યૂ હોય તો ખરીદારી કરીને ચાલો. તો આ સલાહ એક ટીસીએસ ઉપર બનતી દેખાઈ રહી છે. ત્યારે જ આવતીકાલે નિફ્ટીની દિગ્ગજ એલએનટીના પરિણામ જાહેર થવાના છે. તો અનુમાનની વિગતો આપવા માટે જોડાઈ ગયા છે મારા સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, કેવા બની રહ્યા છે એલએનટીના પરિણામના અનુમાન? તો આવતીકાલે નિફ્ટીની દિગ્ગજ કંપની એલએનટી પોતાના Q3ના પરિણામ જાહેર કરશે. તો પરિણામના ફ્રન્ટ પર અગર નજર કરશું તો શરૂઆત આપણે આવકથી કરીએ તો આવકમાં લગભગ આજે આવતીકાલે આપણને 15.5% એક ઉછાળો આવી શકે તેવા અનુમાન જોવા મળી રહ્યા છે. 63,750 કરોડ પર આવકના અનુમાન જોવા મળી શકે છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 15% ઉછાળો જોવા મળી શકે છે. 6,636 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ જોવા મળી શકે છે. એબિટા માર્જિન પર નજર કરશું ત્યાં પણ લગભગ એક મામૂલી એવું દબાણ જોવાની ધારણા બનતી રહી છે કે 10.45%ની સામે 10.4% પર માર્જિન્સ આવી શકે છે. પરંતુ નફાના ફ્રન્ટ પર એક પોઝિટિવ નંબર્સ કહી શકાય કે લગભગ 27.5% નફો જે તે વધવાના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે કે 3,762 કરોડ પર નફો જે છે તે આવા અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તો કંપનીની ગાઈડન્સ પર ખાસ નજર રાખવાની રહેશે. એટલું જ નહીં, કંપની બાયબેક કે સ્પેશિયલ ડિવિડન્ડ્સ પર કંઈ જાહેરાત કરે છે તેના પર ફોકસ રહેશે. પરંતુ બીજી તરફ કોટક અને બેંક ઓફ અમેરિકા બંનેએ પણ એલએનટી પર પોતાનો પરિણામ પર વ્યૂ આપ્યો છે. પહેલાં કોટકના રિવ્યૂ પર નજર કરી લઈએ. તેમનું માનવું છે કે વિદેશી એક્ઝિક્યુશનથી પરિણામને એક સપોર્ટ મળી શકે છે, પરંતુ સામે સ્થાનિક ઓર્ડર્સમાં એક્ઝિક્યુશનમાં ક્યાંક ને ક્યાંક એક નરમાશ જોવા મળી છે. પરંતુ ઓવરઓલ Q4માં એક્ઝિક્યુશન ગ્રોથ 15% રહેવાના અનુમાન તેઓ આપી રહ્યા છે. પરંતુ કોર E&C બિઝનેસ છે તેના માર્જિનમાં 7.5%થી વધુનો એક ઉછાળો બનવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં જ બેંક ઓફ અમેરિકાનો પણ રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે FY25માં ગાઈડન્સ હાંસલ કરવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ખાસ કરીને ઓર્ડર ઇન્ફ્લો, રેવન્યુ અને ROE આ ત્રણેયના ગાઈડન્સ કંપની કદાચ હાંસલ કરી શકે તેવા અનુમાન તેઓ અહીંયા આપી રહ્યા છે. અને તેમનું એ પણ કહેવું છે કે મિડ ઇટ બિઝનેસમાં ખાસ કરીને મજબૂત આઉટલુકની પણ યથાવત રાખવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ઓવરઓલ એલએનટીના પરિણામ જે છે તે પોઝિટિવ આવવાના હાલમાં એક ધારણા આપણી સમક્ષ આવતી જોવા મળી રહી છે. જી તૃપ્તિ, આ સમગ્ર અનુમાનો જણાવવા માટે આપનો આભાર. ત્યારે જ અમિતજી આપણી સાથે જોડાયેલા છે. અમિતજી, પરિણામ પહેલાં એલએનટીમાં 1% મજબૂતી સાથેનો આજે કારોબાર જોવા મળ્યો છે, એક પોઝિટિવ પરિણામોની આશા. તો ચાર્ટ પર આપને આ કાઉન્ટર કેવું લાગી રહ્યું છે, કઈ રીતની સલાહ રહેશે તમારી? અગર આ ચાર્ટ સ્ટડી કરવામાં આવે તો જાન્યુઆરી 2024 થી મતલબ પાછલા એક વર્ષથી પ્રાઇસ ટોટલી એક સાઇડવેઝ મોમેન્ટમમાં જોવા મળી રહી છે. તો મતલબમાં એક અહીંયા ફ્લેટ કરેક્શન જોવા મળી રહ્યું છે. તો આ સ્ટોકને હાલમાં એવોર્ડ કરવાની સલાહ રહેશે, અને ઓલરેડી પ્રાઇસ ઓલ ટાઈમ હાઈની આસપાસ ચાલી રહી છે. તો આ સ્ટોકને આ લેવલે એવોર્ડ કરવાની સલાહ રહેશે. પ્રોપર રિવર્સલ મળે ત્યાર પછી નવી એન્ટ્રી કરવી જોઈએ, અને એકવાર રિઝલ્ટની ઉપર ફોકસ કરીને ત્યાર પછી નવી એન્ટ્રી કરવી જોઈએ એવું મારું માનવું છે. તો એલએનટીને એવોર્ડ કરવાની સલાહ રહેશે. હવે આપની પસંદગીના કોલ્સ, આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? મારા પસંદગીનો સ્ટોક આપો એ પહેલા એક વસ્તુ જણાવવા માંગીશ કે હાલમાં ઇન્ડિયા વિક્સ ઓલમોસ્ટ 18.5-19ની આજુબાજુ ચાલી રહ્યો છે.
તો આવનારા દિવસોમાં માર્કેટમાં એક ભારે વોલાટિલિટી જોવા મળી શકે છે. તો વ્યુઅર્સને હું ખાસ કહેવા માંગીશ કે જો તમે સેફ ટ્રેડર છો તો માર્કેટ એવોઇડ કરો 4-5 દિવસ માટે. બજેટ આવે ત્યાર પછી માર્કેટમાં ટ્રેડ કરવું હિતાવહ રહેશે. નહીં તો સ્ટોપ લોસ અને ટાર્ગેટ બંને હિટ થશે, મતલબ સ્ટોપ લોસ હિટ થવાનો ચાન્સ પૂરેપૂરો રહેશે, કારણ કે માર્કેટ ઇન્ડિયા વિશે ઘણું હાઈ છે હમણાં. તો આને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરવું જોઈએ એવું મારું માનવું છે. અને એક ટ્રેડનો કોલ મારા તરફથી આપવા માંગીશ. SBI બેંક એક PSU બેંક છે અને એક બજેટમાં પણ એક PSU બેંકને કંઈક ન્યૂઝ આવી એવું કંઈ લાગી રહ્યું છે. તો આ સ્ટોકમાં એક ટેકનિકલ ચાર્ટ જોવામાં આવે તો એક ઇડિયટ વેવનું એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટલી જોવા મળી રહી છે અને પ્રાઇસ ટ્રેડ લાઇનના સપોર્ટ ઉપર ઊભી છે અને વીકલીમાં પણ 89 ની એવરેજ ઉપર પ્રાઇસ સપોર્ટ લઈ રહી છે. તો આ સ્ટોક બાય કરી શકાય છે 690 ના સ્ટોપ લોસ સાથે અને આવનારા દિવસમાં 840 થી 910 ના લેવલ જોવા મળી શકે છે SBI બેંકમાં. તો આ એક સ્ટોક ધ્યાનમાં રાખી. ઓકે, તો એક સલાહ અહીં આગળથી SBI ઉપર બનતી દેખાઈ રહી છે. 690નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 840થી લઈને 910 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો એક અહીં આગળથી તમારે માટે SBI ઉપર સલાહ બની રહી છે. અમિતજી, બીજા કોઈ સ્ટોક પર આપની સલાહ રહેશે? કોઈ રિવર્સલ પ્રોપર જોવા નથી મળી રહ્યો. સ્ટોક્સ પણ હજુ કોઈ પ્રોપર બ્રેકઆઉટ યા રિવર્સલ નથી. તો એકવાર પ્રોપર રિવર્સલ મળે ત્યાર પછી સ્ટોકમાં એન્ટ્રી કરવી હિતાવહ રહેશે. તો મારા તરફથી એક સ્ટોક આપવા માંગીશ. ઓકે, તો આજે એક SBI ઉપર જ સલાહ બનતી દેખાઈ રહી છે. અને હવે આપણે જો અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ તો આજે શ્રીરામ ફાઇનાન્સના સ્ટોકમાં પણ એક 4-4.5% મજબૂતી આવતી જોવા મળી છે. અમિતજી, આ સ્ટોક આપને કેવો લાગે છે? અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે? શ્રીરામ ફાઇનાન્સની આપણે વાત કરી રહ્યા છીએ, જે આજનો નિફ્ટીનો ટોપ ગેનર કાઉન્ટર અહીં આગળથી રહ્યો છે. આ પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? 4.41%ની મજબૂતી, 553ની આસપાસનો અહીં આગળથી ક્લોઝિંગ છે. અમિતજી, આપનો વ્યૂ? શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક 89 ની એવરેજથી સપોર્ટ લેતો જોવા મળ્યો છે વીકલી ટાઈમ ફ્રેમમાં. અને એઝ પર ફિબોનાચી એક 38% ઉપર અહીંયા સપોર્ટ થતો લેતો જોવા મળી રહ્યું છે અને પ્રાઇસમાં એક ઝિગઝેગ કરેક્શન કમ્પ્લીટ થતે જોવા મળી રહ્યું છે. તો પ્રાઇસમાં એક બ્રેકઆઉટ લેવલ તમને જણાવવા માંગીશ 570-75 નું. તો આના બ્રેકઆઉટ થાય છે તો આમાં એન્ટ્રી કરી શકાય. ત્યાં સુધી આ સ્ટોકને એવોર્ડ કરવો જોઈએ એવું મારું માનવું છે, કારણ કે પ્રાઇસ હાલમાં એક નો ટ્રેડ ઝોન મતલબમાં ટ્રેડલરની પણ નીચે ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. તો હાલનું જે માર્કેટની કન્ડિશન છે ડાઉન સાઇડનું છે. તો પ્રોપર આના બ્રેકઆઉટ આવે ત્યાર પછી એન્ટ્રી કરવી યોગ્ય રહેશે. તો એકવાર 570નું બ્રેકઆઉટ થવા દેવું જોઈએ, ત્યાંની રાહ જોવી જોઈએ, ત્યાર પછી આમાં એન્ટ્રી કરવી જોઈએ એવું મારું માનવું છે. ઓકે, તો અહીંયા આગળથી એક થોડી રાહ જોવાની સલાહ શ્રીરામ ફાઇનાન્સ ઉપર બનતી દેખાઈ રહી છે. અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. બેંક્સની જો અહીંયા આગળથી વાત કરી લઈએ, PSU બેંકની વાત આપણે કરીએ, SBIમાં આપની સલાહ અહીંયા આગળથી બનતી દેખાય છે. પ્રાઇવેટ બેંકમાંથી કોઈ કાઉન્ટર આપના રડારમાં બની રહ્યું છે જ્યાં ખાસ ફોકસ રાખવું જોઈએ? HDFC બેંકમાં આજે આપણે 40.40%ની આસપાસની મજબૂતી જોઈ છે. ICICI બેંકની વાત કરીએ તો ત્યાં પણ લગભગ એ જ સ્થિતિ. પણ અમુક એક્સિસ બેંક જેવી બેંક આજે લાલ નિશાનમાં પણ બંધ થઈ છે. ફ્લેટિશ મોમેન્ટમ ત્યાં દેખાયું છે. તો કઈ રીતની આપની સલાહ રહેશે પ્રાઇવેટ બેંકમાંથી? પ્રાઇવેટ બેંકનું મારી પાસે એક પસંદગીનું સેક્ટર છે ICICI બેંક. આમાં બાય ઓન ડિપ્સ કરી શકે છે. આ લેવલ તો નહીં પણ પ્રાઇસ જો નીચે આવે છે અરાઉન્ડ 1200 ની આજુબાજુ તો આમાં બાઇંગ કરી શકાય છે. ICICI બેંકની વાત કરીએ તો પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટલી જોવા મળી રહી છે અને ડેલી ટાઈમ ફ્રેમમાં 200ની એવરેજથી એક બાઉન્સ બેક થતો જોવા મળી રહ્યો છે. તો આમાં બાય ઓન ડિપ્સની સાથે રહેશે ICICI બેંકમાં. તો 1200 લેવલ આવે છે તો એ લેવલની ઉપર આમાં એન્ટ્રી કરી શકે. ઓકે, તો પ્રાઇવેટ બેંકમાંથી ICICI બેંકમાં ખરીદારી કરવાની સલાહ, પણ ઘટાડે ખરીદી અહીં આગળથી કરવાની છે. 1200ની આસપાસથી ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો જે રીતે આજે આપણે વાત કરી કે એક FMCG સ્ટોક્સની અંદર ઘટાડો આવતો દેખાયો હતો, HUL, બ્રિટાનિયા, ITC, આ બધા કાઉન્ટર આપણે જોઈએ તો લાલ નિશાનની અંદર બંધ થયા છે. અહીંયા આગળ FMCG સ્ટોકમાંથી આપની કોઈ સલાહ રહેશે અમિતજી? FMCG ની વાત કરીએ તો એક હિન્દુસ્તાન યુનિલિવરની વાત કરીએ HULમાં. તો એમાં એક ફોલિંગ બેઝ પેટર્ન ફોર્મેશન થઈ રહી છે. તો એના બ્રેકઆઉટ થાય ત્યાર પછી એમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. અને બીજો એક નેસ્લે ઇન્ડિયા છે. નેસ્લે ઇન્ડિયાની વાત કરીએ તો એમાં એક ફ્લેટ પેટર્ન એક ઓલમોસ્ટ કમ્પ્લીટલી જોવા મળી છે. પ્રાઇસ વીકલી ટાઈમ ફ્રેમમાં મૂવિંગ સપોર્ટ ઉપર ઊભી છે અને લોંગ ટર્મમાં ટ્રેડ લાઇન સપોર્ટ ઉપર પણ ઊભી છે. તો
નેસ્લે ઇન્ડિયા પણ દરેક ઘટાડે બાઇંગ કરવાની સલાહ રહેશે. આવનારા દિવસોમાં 2500 થી 2800 ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આ બંને રહેશે એફએમસીજીના સ્ટોક. ઓકે, તો એચયુએલ અને નેસ્લે ઇન્ડિયામાં અહીંયા આગળથી તમે ફોકસ રાખી શકો છો, ખરીદારી તરફ રહી શકો છો. આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. સાથે જ આપણે એક એક્સાઇટ બેટરીની પણ વાત કરી લઈએ. આ કાઉન્ટર આજે પોઝિટિવ રહ્યું, અહીંયા પણ એક પરિણામની ઇમ્પેક્ટ આવતી જોવા મળી છે. અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? એક્સાઇટની વાત કરીએ તો હાલમાં પ્રાઇસ બધી જ એવરેજના બધી જ એમએની મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ થઈ રહી છે. વીકલીમાં પણ 90 બ્રેકડાઉન થઈ ગયા છે. પ્રાઇસ ટ્રેડ લાઇનની નીચે ટ્રેડ કરી રહી છે. તો એક ડાઉન ટ્રેન્ડમાં ક્લિયર ઇન્ડિકેટ થઈ રહ્યો છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડ કરવાની સલાહ રહેશે. એક પ્રોપર રિવર્સલ અને બ્રેકઆઉટ મળે પછી નવી એન્ટ્રી કરવી જોઈએ એવું મારું માનવું છે. તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીને એવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીને એવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. જે સરકારી કંપનીઓમાં ખરીદારી દેખાય, જેમાંથી બીઈએલનું કાઉન્ટર પણ આજે ટોપ ગેનરમાં સામેલ રહ્યું, લગભગ 3.5% આસપાસની મજબૂતી સાથે. બીઈએલ પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? આ ઉપરાંત કોઈ સરકારી કંપનીમાં આપની જો સલાહ બનતી હોય તમને એ પણ જણાવશો. બીઈએલની વાત કરીએ તો પ્રાઇસ એક ફ્લેટ કરેક્શન પેટર્ન ફોર્મેશન થયું છે, પણ હજુ પણ પ્રોપર એના ફોર્મેશન થવાના બાકી છે. અને પ્રાઇસમાં પ્રોપર રિવર્સલ આજે પહેલી વાર જોવા મળ્યું છે. પરંતુ એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ થાય તો મતલબમાં એક લેવલ તમને જણાવવા માંગીશ. 275 જો બ્રેકઆઉટ થાય તો એની ઉપર ખરીદારી સલાહ રહેશે. તો ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડ કરવો જોઈએ અને ફ્રેશ બ્રેકઆઉટ મળે ત્યાર પછી અમે નવી એન્ટ્રી કરવી જોઈએ એવું મારું માનવું છે. બીએલમાં ફ્રેશ બ્રેકઆઉટ મળે ત્યારબાદ એન્ટ્રીની સલાહ છે, અત્યારે નહીં. તો આ આપણે એક બીએલની વાત કરી છે. અને ત્યારે જ અમિતજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મારા તરફથી જે પણ સ્ટોક રેકમેન્ડ કરવામાં આવ્યા છે એમાં મારું પોતાનું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટનું એમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ઘણો ઘણો આભાર. જી અમિતજી, આપનો ઘણો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.